बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। प्रिय भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો પછી કોઈ પણ સ્વરૂપે પ્રાગટ્ય હોય આદિશક્તિનું, માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે, મહાદેવજી સ્વરૂપે, આપ કોઈ પણ પ્રાગટ્યને માનતા હોય, દેવ ભગવાન એ બધા આદિશક્તિએ જ પ્રાગટ્ય કરેલા છે. અને આપ કોઈ પણ સ્વરૂપને માનો તો એના સ્વરૂપ આપના હૃદયમાં બિરાજમાન હોય છે. કારણ કે આપ એમની ભક્તિ કરતા હોય, ગણેશજીની, હનુમાનજીની, મહાદેવજીની, માતાજીની. એ બધા આદિશક્તિના પ્રાગટ્યો કહેવાય. અને આપ એમને માનતા હોય
તો એમની ભક્તિ કરતા હોય, એમના ભજન કીર્તન, એમની કથા, અને ભાગવતમાં બધાયની કથા આવે છે હો, બધાય પ્રાગટ્યોની. આ પ્રાગટ્યો આપના હૃદયમાં બિરાજતા હોય, એની છબી પ્રાગટ્યોની આપના હૃદયમાં હોય જ. એ પ્રાગટ્યો પોતે આપના હૃદયમાં હોય જ. અને આપણા બધાયના કોટાનું કોટી દંડવત પ્રણામ એ પ્રાગટ્યો બધાને અને આદિશક્તિને. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીનો આપણને પ્રિય છે અને ગણેશજી રાજી થાય છે. આ મંત્ર આપણે ઉચ્ચારણ કરીએ તો, અને એનો રાગે બહુ સરસ છે હો. સક્રાદય સ્તુતિ ઈ રાગ ઉપર છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. અર્થાત આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે હે શ્રી કૃષ્ણ ભગવાન, તમારા મસ્તક પર કસ્તુરી તિલક શોભાયમાન છે.
તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા આપના હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠ એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, તમારું બધું સુંદર છે. તમારી જય હો, જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું એક નામ છે. એમના બધા જ નામો સુંદર છે. એ પોતે જ ત્રણેય લોકમાં અધિપત્ય ધરાવનારા છે. આપણને પ્રિય મંત્ર સુરત દાદાનો બોલીશું. આપણી ઉપર કૃપા કરે આ મંત્રથી
સુરત દાદા એમને પણ આ મંત્ર બોલવાથી અર્જન્ટ આપણી ઉપર દયા કરવાની કૃપા કરવાની અને આપણી ભક્તિ કબૂલ કરવાની કરુણા કરવાનું મન થાય છે. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂર્ય નારાયણ, ભગવાન સુરત દાદા ત્રણેય લોકના અધિપતિ છે, ત્રણેય લોકના નાથ છે. ત્રણેય લોકના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. સૂરજ ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે, તથા જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે, એ સૂરજ દાદાનું ભક્તિ કરવાના હેતુથી આપણે મંગલાચરણ નિત્ય ભાગવત અંતર્ગત કરીએ છીએ દરરોજ. એમાં આ કથા સૂરજ દાદાની અને એનું મહત્વ, એની કથા કરીએ છીએ. આપણી ઉપર કૃપા કરે જ છે સૂરજ દાદા દરરોજ. અને આપણે શ્રીમદ ભાગવત ગીતા એનું આપને 9મો અધ્યાય 22મો શ્લોક એના મારફતે ઉપદેશ આપ્યો છે ભગવાન કૃષ્ણએ અર્જુનને, અને આપણે બધાએ ગ્રહણ કરવાનો છે કે સૂરજ દાદાની ભક્તિ આપણે કરીએ. સૂરજ દાદા ભક્તિ ન કરે એની ઉપર કૃપા કરે છે. હા, અને સૂરજ દાદાની ભક્તિ કરે તો સૂરજ દાદા એમ કહેવામાં આવે છે કે ચોક્કસ કૃપા કરે છે અને આપણા બધાના સંકલ્પ પૂરા કરે છે. સૂરજ દાદાની ભક્તિ કરીએ તો મનુષ્યના બધા જ પાપોનો નાશ સૂરજ દાદા કરે છે. સૂરજ દાદા એનું અસ્તિત્વ છે તો જ સજીવો
મનુષ્યો, બીજા જીવો એ બધા જીવંત રહી શકે છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવજી સ્વરૂપ પણ છે. ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમની શક્તિ એ સૂર્યનારાયણ ભગવાનની શક્તિ છે. સૂર્યનારાયણ ભગવાન આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. ડાયરેક્ટ દર્શન આપે છે. સૂરજ દાદા આપણે બધાય મનુષ્યોને આવી રીતે ચંદ્રદેવ એ પણ આપણે એમની ભક્તિ અને એમની કૃપા, એમનું સ્મરણ કરીએ તો એ પણ મનુષ્યોને બધાયને દર્શન આપે છે. પ્રત્યક્ષ દેવ કહેવાય છે બંને, પ્રત્યક્ષ ભગવાન કહેવાય છે બંને. અને બીજા પણ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ દેવ છે જે માતા અને પિતા છે. માતા પિતા એની ઉંમર અને એનું ઘડપણ એ કારણથી એને કોઈ મદદ, કોઈ સેવા જરૂર હોય એ સંતાનો કરે તો વાલા ભક્તો, સંતાનોને પણ જ્યારે ઘડપણ આવે ત્યારે એના સંતાનો સેવા કરે, ધ્યાન રાખે અને બધું જ કાર્ય કરી આપે. આવો ક્રમ કુદરતી ક્રમ છે, નેચરલિટીનો ક્રમ છે. અને જે ભક્તો, જે લોકો માતા પિતાની સેવા ન કરે, માતા પિતા એનો દેખાવે કેવો થઈ ગયો હોય, ઘડપણના હિસાબે જોઈ ન ગમે એવો થઈ ગયો હોય. અને શંકરાચાર્ય જગતગુરુ હતા, એમણે બહુ ટૂંકું આયુષ્ય ભોગવ્યું છે. એમણે કહ્યું છે વાલા ભક્તો કે ઘડપણમાં અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. કરડા થાય પણ આશા છૂટતી નથી હો. કોઈને કોઈ આશા એ જાગે છે, ઈચ્છાઓ જાગે છે. પણ સૂરજ દાદાની ભક્તિ જે કોઈ કરે એની ઉપર સૂરજ દાદા થોડીક શક્તિ તો આપે જ છે, શારીરિક. અને સૂરજ દાદાની શક્તિ, સૂરજ દાદાએ તો એટલું બધું આપ્યું, એ ભાગવતમાં આવે છે. આપણે પણ ઘણી વાર કહ્યું છે કે સૂરજ દાદા એમણે તો ઉપાય બતાવ્યો. આ ધૂંધકારી મહાપ્રેત થયો તો ને, એને કેવી રીતે
મહાપ્રેત એ પ્રેત યોનિમાંથી મુક્ત કેમ કરવો? સતેના આપી ગયા શ્રાદ્ધમ મોક્ષ ન ઈચ્છામી. આવા અપરાધી કર્મ કર્યા હતા તો નારદજી એનો ઉપાય બતાવી ન શક્યા, કરી ન શક્યા. નારદજીને કોઈએ બતાવ્યું નહીં. આ કથા આવશે અને આપણે ત્યારે વિસ્તારથી કથા કહીશું. અને સુરત દાદાએ સુરત દાદાએ આ રસ્તો બતાવ્યો છે કે ગમે તેવો મહાપ્રેત હોય ને તો પણ એ ભાગવત કથા એનાથી મુક્ત થાય છે. અને ગોકર્ણ મહારાજ એમણે પોતે કથા કરી છે અને પ્રેતનો મોક્ષ થયો છે. આ સુરત દાદાની ભક્તિ, સુરત દાદા બહુ કલ્યાણકારી કામ કરે છે. અરે કીડીને કણ અને હાથીને મણ, તમે કેટલું ભોગવશો? 3 વક્ત કી રોટી आराम के लिए सुखदायक बेड કેટલું જોઈએ તમારે રહેવા માટે? रहने के लिए छोटा सा मकान भी होए तो भी चलता है. પણ સુરત દાદા તો ઘણું ઘણું આપે છે. અને સુરત દાદા આપે છતાંય કોઈ દિવસ ક્યારેય અભિમાન કર્યું? સુરત દાદાએ કોઈ દી કોઈને કહ્યું કે હું આટલું બધું આપું છું, મારા કારણે તો બધાયમાં દિવસ રાત થાય છે, મારે કારણે જ આ બધું, અને હું ન આવું તો એક દિવસ ન આવે સુરત દાદા તો દિવસ ઉગે નહીં. અને જીવ સૃષ્ટિ પણ આ જુઓ ને, અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું કહેવાય. સુરત દાદા એણે કૃપા કરી. આપણે એમની ભક્તિ કરતા હતા, આપણે એમને પ્રાર્થના કરતા હતા, તો સુરત દાદાએ આપણી ઉપર વ્યક્તિગત તો કૃપા કરી. અને સુરત દાદાએ એટલું ધ્યાન રાખ્યું કે પોતાના આડો પડદો આ વાદળાનો લઈ લીધો. જુઓ તો ખરા, આપણી માટે, આપણી પ્રાર્થના, આપણી ભક્તિ, આપણી કથા સુરત દાદા એમણે સાંભળી તો કહેવાય જ ને, આપણી પ્રાર્થના. અને આપણા માટે આટલું બધું કાર્ય સુરત દાદા કરે. આમ તો આખા બ્રહ્માંડ માટે, આકાશ પાતાળ અને પૃથ્વી બધાય માટે સુરત દાદા કરે છે. અને દેવાવાળા જ સુરત દાદા છે. આપણે તો કોઈને કાંઈ આપી ન શકીએ. આપણી પાસે હોય શું વાલા ભક્તો? તો આપણે આપી શકીએ. આપણી પાસે કાંઈ નથી હોતું. આમ છતાંય સુરત દાદા એવી પ્રેરણા કરે છે કે તમે મને પ્રાર્થના કરો, તમે મારી ભક્તિ કરો તો કંચન જેવી કાયા આપે. શરીર કોણ આપે? શરીરમાં શક્તિ કોણ આપે? યા સુરત દાદા. સુરત દાદા ઈચ્છે તો જ તમે ઊભા થઈ શકો, નહીતર તમે ઊભાય ન થઈ શકો ભાઈ. ઊભું થવું એ બહુ મુશ્કેલ છે. નહીતર કોઈ ટેકો આપે તો ઊભું થવાય. એના બદલે આ સુરત દાદા એટલી બધી શક્તિ આપે છે. અને આ
આપણે મંગલાચરણમાં સુરત દાદાને ક્યારેય ભૂલતા નથી. એટલા માટે કે આપણા ભક્તો આ મોબાઈલ મારફતે, યુટ્યુબ મારફતે આ કથા સાંભળે છે અને ઘણા ભક્તો જોવે છે. જોવે છે એટલે કથા સાંભળે અને એમને પણ ઈચ્છા થાય છે, પણ આપણે હમણાં ક્યાંય જઈ શકતા નથી. એ પણ આપણો સંપર્ક કરે છે કે તમે આવી કથા કરો, અમને આનંદ થશે. પણ આપણે એમને જવાબ આપીએ છીએ મોબાઈલ ફોનથી કે ચોક્કસ અમે આ થોડીક કૃપા થાય એટલે. પણ કથા કરવા જવામાં શું નડે શું? પણ આપણને એમ હોય કે આપણે કાંઈ આ કથા કરવા જવાનો ધંધો નથી અપનાવ્યો. ભક્તિના હેતુથી કોઈ પ્રેમથી બોલાવે તો કથા કરીએ અને આનાથી જ ભગવાન રાજી થાય. ભાઈ, કથાનો વેપાર કે 1 કરોડ રૂપિયા પહેલાં જમા કરાવો પછી અમે કથા કરશું. અરે સુરત દાદા, ભાગવત ભગવાન એમ આપણને કહે છે કે 1 કરોડ, બસ 1 કરોડ રૂપિયા એમાં તું વેચાઈ ગયા, એમાં કથાને વેચી નાખી, ભાગવતને વેચી નાખ્યું કહેવાય. તો આમ છતાંય જો ભાગવત કૃપા કરે અને ભક્તોનું કલ્યાણ કરે એવું આ ભાગવત અને પ્રેત પીડા નાશીની આ કથા છે. તો આપણે આજે આટલું મંગલાચરણ નિમિત્તે આપને શ્રવણ કરાવ્યું. દિવ્ય શ્લોક આપણે બોલીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. આપણે આજે પણ પરમાત્માને પ્રિય એવું મધુરાષ્ટકમ એ મંગલાચરણમાં બોલીશું. અને થોડીક વધારે કથા થાય તો એમાં વાંધો શું? અને આપણે નિત્ય ભાગવત અંતર્ગત પણ કથા કરીશું. અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, વચનમ મધુરમ
चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं वेणुर्मधुरो रेणुर्मधुरो वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् गीतं मधुरं पीतं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् इष्टं मधुरं शिष्टं मधुरं इष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं
મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા ગોપા મધુરા ગાઓ મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય રાધા માધવ જય કુંજ બિહારી શ્રી સુકૌવાચ. હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. જે કોઈ મનુષ્ય
ભગવાનના નિયમ એને તોડે, જેવી રીતે આપણે આ દુનિયાના નિયમને તોડીએ તો આપણને દુનિયા દંડ કરે, સજા કરે. અરે નરસિંહ મહેતાને નાચ બહાર મૂક્યા હતા ભાઈ, તો આવી રીતે નાચ બહાર મૂકે. આ બધું આપણા કર્મના આધીન છે. પણ જો ઉપરના લોક, આ દુનિયા સિવાયના દેવો, ભગવાન, એમની કોઈ ટીકા નિંદા કરે, એમના કોઈ અપરાધ કરે મનુષ્યો, અને એની સજા પણ ભોગવવી પડે છે. એ પૃથ્વી ઉપર નહીં, પણ એને નરકની સજા એમ કહેવામાં આવે છે. અને ભાગવતકારો સમજાવે કે નરક 28 પ્રકારના છે. હા, કુલ 28 પ્રકારના નરકોની સજા છે. જુદા જુદા પ્રકારના પાપ કર્મ કરીએ એટલે જુદા જુદા પ્રકારની સજા થાય છે. કુદરત કરે છે, એના નિયમો પણ છે, એના કાનૂન પણ છે. ઘણા વક્તાઓ નરકની સજા, નરકનું વર્ણન, કેવી સજા હોય છે એની કથાઓ વિસ્તારથી નથી કહેતા. પણ આપણે તો પ્રિય ભક્તો નરક એ કથા પણ સુખદેવ પ્રભુએ સંભળાવી છે રાજા પરીક્ષિતજીને. તો અમે પણ આપને શું કામ ન સંભળાવીએ નરકની સજા? અને ઓન ધ કોન્ટ્રરી ઉલટાનું નરકની સજા જો તમે સાંભળશો કે કેવા કેવા પ્રકારની સજા ભગવાન કરે છે, અને આખો વિભાગ રાખ્યો છે હા, સજા કરવા માટેનો. આપણે એમ કહી કે બધું અહીંયા ને અહીંયા છે પૃથ્વી ઉપર, પણ સજા કર્મની એ ભગવાન આપે છે. અવળા કર્મની સજા અવળી કરે છે. સત્કર્મની સજા એ ભક્તિ સ્વરૂપે કૃપા માની અને મદદ કરે છે ભગવાન. ઋષિઓ, સંતો, ભક્તો એ ભક્તિ કરે છે. એનું કારણ પણ એવું જ કંઈક બતાવ્યું છે. પ્રિય ભક્તો, નરક ત્રણેય લોકની અંદર છે. આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકમાં. આપણે દક્ષિણ તરફે, દક્ષિણ દિશા તરફે પૃથ્વીની નીચે અને સમુદ્ર, જળ એની ઉપર આ નરક આવેલું છે. ભગવાને સ્થાપેલું છે, રાખેલું છે. અને આ દક્ષિણ દિશામાં અગ્નિસ્યાત, અગ્નિસ્વત, અગ્નિસ્વાત પિતૃઓ પણ રહે છે. આપણે એમ કહીએ કે પિતૃ મોક્ષની કથા, પિતૃ એને મોક્ષ થાય
જેટલો સમય પિતૃઓ પૈકી કોઈ નરકમાં ગયા હોય, સજા ભોગવતા હોય, તો આપણને તો ખબર ન હોય. આપણે તો બધાને એવી જ ડિગ્રી આપી દઈ છીએ, બસ દુનિયાના માણસો, આપણે બધાય મનુષ્યો, કે કોઈ ગુજરી જાય, કોઈનું મૃત્યુ થાય, તો આપણે એમ કહીએ કે એ તો સ્વર્ગ લોકમાં ગયા, અને એના નામની આગળ સ્વર્ગીય લખી નાખીએ કે સ્વર્ગમાં ગયા. પણ આપણને ક્યાં ખબર છે કે એ સ્વર્ગમાં ગયા? શેના આધારે આપણે કહી શકીએ? પણ બધાયનું સારું જ બોલવું, સારું જ કહેવું, એટલે મૃત્યુ પામ્યા એવું કહેવું એ કંઈ ખરાબ નથી અમારા કહેવા મુજબ. તો સ્વર્ગમાં ગયા એવું કેવું? બધાય તો સ્વર્ગમાં ગયા નથી હોતા. અને ભાગવતમાં કથા આવે છે કે નરક, પ્રેત એની યોનિમાં પણ જવાનું થાય છે હો. મૃત્યુ પછી, આ શરીર છોડ્યા પછી આત્માની ગતિ ક્યાં થાય, કેવી રીતે થાય, એ બધુંય આ ભાગવતકારો આપણને શીખવે છે. જો ભાગવતની કથા વિસ્તારથી સાંભળીએ તો આપણને બધુંય સમજાઈ જાય. પછી આપણે ભક્તિ તરફ વળીશું. અમે નરકની કથા એટલા માટે કરીએ છીએ કે તમને બધી કથાઓ સાંભળવા મળે, આ નિત્ય ભાગવત અંતર્ગત વિસ્તારથી. અને તમે પણ ભક્તિના માર્ગે ન વળ્યા હોય તો પાપ કર્મ, દૂષિત કર્મ, પ્રતિબંધિત કર્મ એ કરતા હોય તો એવા કર્મ બંધ કરી અને તમે સત્કર્મ, ભક્તિ એવા કર્મ કરો. તમને ઈચ્છા થાય અને કે સજા નરકમાં જઈને ભોગવવી, મૃત્યુ પછી એ સજા ભોગવવી ન પડે, એટલા માટે તમે પણ આ નરકની સજા એમાં જવાને બદલે જો ભક્તિ કરો તો જાગ્યા ત્યાંથી સવાર. અને અમુક કર્મ એવા હોય છે કે એનું પ્રાયશ્ચિત પણ થઈ શકે છે. એ પણ આપણે કથામાં વિસ્તૃતપણે કહેવાનું છે. પણ દક્ષિણ દિશા એમાં જળ સમુદ્રની ઉપર અને પૃથ્વી આપણી આ છે ને, જેના ઉપર આપણે આ આખી પૃથ્વી છે, એ પૃથ્વી એની નીચે અને સમુદ્ર આવે એ પહેલાં આખી નગરી બનાવેલી છે. અને આ જ દિશામાં અગ્નિસ્વાત પિતૃઓ પણ રહે છે. અને ત્યાંથી પિતૃઓ પોતાના વારસો, પોતાના વંશો એના માટે મંગલ કામના કરે છે. બોલો, આવું ભાગવતમાં લખ્યું છે ભાઈ. પિતૃઓ ન્યા હોય છે તો આ ભગવાનના ન્યાયમાં, એના નિર્ણયમાં કાંઈ કહેવાપણું ન હોય. તો
તો ત્યાં જે પિતૃઓ ગયા હોય, રહેતા હોય, એ પિતૃઓ એના વારસો, એના વંશો, એના સુખી જીવન, એના આનંદમય જીવન, એના માટેની મંગલ કામનાઓ કરે છે અને ત્યાંથી મંગલ કાર્યોય કરે છે. પણ પ્રિય ભક્તો, હવે આપણે આપણા માટે એ પિતૃઓ કામના કરે મંગલ, અને આપણું પ્રગતિ થાય, આપણને લાભ થાય, આપણને ધન મળે, આપણને મકાન મળે, આપણને સારું શરીર મળે, પણ આપણે એના માટે કંઈ કરતા નથી. તમે વિચાર કરો કે તમારા કુટુંબમાં બધાય તો સ્વર્ગમાં ન ગયા હોય, અને કોક એ ન્યા તમારા માટે પ્રાર્થના કરતા હોય, તમારા માટે કાર્યો કરતા હોય, તો તમારી ફરજ નથી બનતી કે અહીંયા તમે એનું નામ, એનો ફોટો, ઘણી કથાઓમાં ફોટા રાખી, ફોટો એક જાતનું પ્રતીક છે ભાઈ, ફોટો રાખો. અને ઘણાયની પાસે એ કે અદા અમારી પાસે ફોટો તો છે નહીં, આ કદાચ બાપાનો હોય, એના બાપાનો હોય, 5 પેઢીનો હોય, પછી ફોટાનું શું કરવું? અમારે કથા સર્વ પિતૃઓના કલ્યાણ માટે કરવી છે, તો અમારે શું કરવું? ફોટા તો હોય નહીં. તો પ્રિય ભક્તો, એક સોપારી, સોપારી તો તમે ઓળખો ને, એ એક સોપારી, એમાં તમે આહ્વાન કરો, બધા પિતૃઓ આવે, તમે ન જાણતા હોય એ પણ એમાં આહ્વાન કરવાથી આવે, અને તમારી ઉપર કલ્યાણ ત્યાં બેઠા બેઠા કરતા હોય, તો અહીંયા કથા તમે કરો એના મોક્ષ માટે, એના કલ્યાણ માટે, એ પિતૃઓના આનંદ માટે, તો એની સજા પૂરી થાય હો ભાગવત કરાવવાથી. અને આ ભાગવતમાં આવે છે કે ભાગવત કથા પ્રેત પીડા નાશીની છે, અને પ્રેત ન થયા હોય કોઈ પિતૃઓ, તો ગુજરી ગયેલા હોય 2-5 પેઢી પછી, એને પણ પિતૃઓ કહેવાય. અને આપણને ખબર ન હોય કે એને સજા છે કે કેમ છે, કે એની ગતિ થઈ ગઈ છે. આપણે તો કથા ન કરાવવી હોય, ખર્ચો ન કરવો હોય, કે લોભ કરવો હોય, કે ધર્મ ન કરવો હોય, અને આપણે તો એમ કહી દઈએ કે અમારા પિતૃ તો સ્વર્ગમાં જ છે. અરે ભાઈ, સ્વર્ગ કેને કહેવાય એ ખબર છે? એ ભાગવત કથા કોઈક દિવસ સાંભળે એને ખબર પડે કે બધાય સ્વર્ગમાં નોટ પોસિબલ. બધાયના કર્મ, સત્કર્મ, એનું કંઈ પ્રમાણ છે કે તમારા પિતૃઓનું? અરે વાલા ભક્તો, તમારી કમાણીમાંથી 10% રકમ રાખી મૂકવાની, બચત કરવાની. જેટલી કમાણી થાય એની 10 લાખ રૂપિયા એની કમાણી થાય ક્યારેક મહિને, કોઈ મહિને, તો એમાંથી 1% એટલે એ 10% એટલે એ રકમ ભેગી કરવી, અને 2-5 વર્ષમાં એક એવું ફંડ ભેગું કરો. અથવા તો વાલા ભક્તો, જો તમારી ઈચ્છા હોય હૃદયપૂર્વકની તમારા પિતૃઓનું કલ્યાણ કરવાની, તો ભાગવતની કથા કરવાની, તો બધુંય મળી જાય ભાઈ. ભગવાન પોતે આવે
અને તમને એમ પ્રેરણા કરે કે તમે કથા કરાવો બાપા. તમે કથા તો કરાવતા નથી. તમારા પેઢીમાં કોણે કથા કરાવી હતી એ તમને કાંઈ ખબર છે? એ કે ના. તો અમારે તો ભાઈ બહુ સુખ છે, અમારે તો આનંદ છે. હવે શું આનંદ? ભક્તિ ન કરે એ કોઈ આનંદ કહેવાય? અરે ભક્તિ કરવી એ જ મોટામાં મોટો આનંદ છે. તો પિતૃઓ જો આપણા માટે જીવતા વંશો માટે મંગલ કામના કરતા હોય, મંગલ કાર્યો કરતા હોય, તો આપણે કથા કરાવી અને પિતૃઓનું કલ્યાણ કરવું. અને એમાં કંઈ ખર્ચો નથી ભાઈ. ભાગવતમાં લખ્યું છે કે કથા ભાગવતની કરવામાં તમારી પછી જેટલી શક્તિ હોય ધનની એટલી એક દીકરીને પરણાવો તો ગરીબ માણસની દીકરી એ પરણી જાય. અરે ફાળો ઉઘરાવીને કથા થાય ભાઈ. બધાય કાકરે કાકરે પાળ બંધાય અને તમારું અભિમાન ગવાતું હોય તો તમે પોતે કથાનું આયોજન કરો અને તમે પોતે કથા કરાવો અને તમારે બધુંય ભગવાનના ખાતે લખાવો. કથા માટે જે કાંઈ વસ્તુની જરૂર પડે એ સામગ્રી, વસ્તુ, પૂજન અને 7 દિવસની કથા 7 દિવસ નહીં થાય એ પહેલાં જ તમને જોગવાઈ થઈ જશે. કોઈને કોઈ આવીને અરે વાલા ભક્તો, પિતૃઓ પોતે ન્યાથી કામના કરતા હોય તમારી સુખી જીવનની, તો એ પોતે વ્યવસ્થા કરી આપે ભાઈ. એના ઉપર ભરોસો તો રાખો. ભગવાન ઉપર ન રાખો તો કાંઈ નહીં. ભરોસો અને ભગવાન જ તમારી ઉપર કૃપા કરશે. ભાગવત સ્વરૂપ ભગવાન અને તમારી ઉપર એની કૃપાથી તમારા જીવન, તમારો પરિવાર, તમારા વારસો એ પણ સુખી થશે. માતા પિતાના કર્મ સંતાનોને ફળ આપે છે. માતા પિતાના પાપ કર્મ હોય તો એવું ફળ મળે સંતાનોને. માતા પિતાના સત્કર્મ હોય તો એવું ફળ મળે સંતાનોને. સુખી થાય. અને ભાગવતની કથા કરાવવાથી વાલા ભક્તો, તમારો પરિવાર, તમારા પછીના વારસો એને ક્યારેય આ નરક એમાં જવું ન પડે હો. હા, એટલા તો સંસ્કાર આવે જ, એટલી તો ભક્તિ તમારામાં આવે જ. અને તો જ તમે કથા કરાવી અને તમારા સંતાનોને શિક્ષણ આપો. આમાં તો ઘણાય ભક્તો એવા પણ હોય છે કે અમારા સંતાનો, અમારા દીકરાઓ એ તો બહુ આજ્ઞાંકિત છે અને બહુ સાધન સંપન્ન છે, પહોંચતા છે. તો ભાઈ ફૂલ નહીં ને ફૂલની પાકડી 10% કાઢી અને બ્રાહ્મણો તો ભાઈ તમે જે આપો એ લઈ લે, ન આપો તો કાંઈ નહીં. શામાં પૈસા આપે છે કે તમે જો ભક્તિના માર્ગે વળતા હોય તો. નરક લોકમાં આ સૂર્યના પુત્ર પિતૃરાજ, આ પિતૃઓના રાજા કહેવાય છે, એ નરકમાં હોય છે. અને એ આપણે સૂર્યનારાયણ ભગવાન છે ને, એ સૂર્ય એના પુત્ર છે પિતૃરાજ. એને બીજું નામ યમરાજ પણ કહે છે.
એટલે નરકમાં આ સૂર્ય ભગવાન એની પણ ભક્તિ અત્યારે કરો તો ચોક્કસ તમને કથા કરાવવાની ક્ષમતા આર્થિક શારીરિક થઈ શકે અને મદદ પણ તમને મળી શકે. પણ એક ભરોસો રાખવો, દ્રઢઈના ચરણ કેરો ભરોસો. એક જ મારો રામ, એક જ મારો શ્યામ, એક જ મારો નારાયણ, એક જ એનો આધાર, એક ही आधार. तो मेरो तो आधार श्री विठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. सर्व जगत का सार श्री विठल के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. આ સૂર્યના પુત્ર પિતૃરાજ એ પણ નરક લોકમાં છે. એને યમરાજ પણ કહેવામાં આવે છે. અને એણે પણ પોતાના સેવકો ત્યાં રાખ્યા છે એના કાર્યો કરવા. યમરાજા મરેલા પ્રાણી, મરેલા જીવ આકાશ પાતાળ પૃથ્વીમાંથી એ આત્માઓ મૃત પામે, મરેલા જીવ શરીરમાંથી નીકળીને એને અહીંયા લઈ આવે છે યમરાજા. આ જગ્યાએ દક્ષિણ તરફ અને અહીંયા લઈ આવીને દંડ આપે છે. આ જગ્યામાં નરક છે, આખી નગરી છે યમરાજાની. એ પણ આગળની કથા એમાં આપણે કહીશું. નરકોની સંખ્યા કેટલાક પંડિતો, ભાગવતકારો 21 પ્રકારના નરક એમ કહે છે. તો કેટલાક પંડિતો, કેટલાક લોકો 28 પ્રકારના નરક છે એવું જણાવે છે. અને તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય અને સાંભળવાનો અવસર મળે નહીં, પણ આ નરકોની સંખ્યા 21 કે 28 એ બધાયના નામ પણ ભાગવતમાં લખ્યા છે. એ અમે આપને સંભળાવીએ છીએ. પહેલું વહેલું તામિસ્ત, ગણતા જાજો. બીજું અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, શકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તસુર્મી, વ્રજકંટક શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિલ્સન, લાલાભક્ષ, સારમેયદન, અવિચી, અયહપાન. આ 21 થયા. તમે ગણ્યા કે પછી સીતારામ? હા, બસ લખ્યા હોતે બરાબર. લ્યો, કાગળ પેન છે? આ લઈ આવ્યા હતા તો સારું કહેવાય
કે તમે કથામાં કોઈ અગત્યનો મુદ્દો કે એવું કાંઈ આવે તો તમે નોંધ કરતા જાજો. પછી ક્યારેક તમે કોક બીજાને પણ, મહેમાનોને કે કોઈ ધાર્મિક મિટિંગમાં પણ તમે આ કહી શકો. તો 21 પ્રકારના આ નામ થયા, 21 નામ નરકના. હવે 22મું નરક અમારી પાસે નામ છે. ક્ષાર કરદમ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દંડસુખ, અવટ નિરોધન, પર્યાવર્તન, સૂચિમુખ. કેટલા થયા? તમારે જ કહેવાનું. બસ 28. હાજી. હવે તમે પાકા અને તમે પાસ. આજે આ મહેનત કરે છે ભક્તિ કહેવાય, અને આનું ફળ ચોક્કસ મળે છે. હા, જે મનુષ્યો બીજાના ધન, સંતાન કે સ્ત્રી એનું હરણ કરે, એને અત્યંત ભયજનક કાળપાશ એનાથી બાંધીને જબરદસ્તીથી તામિસ્ત્ર નામના નરકમાં આ યમરાજા નાખે છે. એને આવી સજા કરે છે. ફરીવાર હાજી લખવામાં પાછળ રહી ગયા તમે. જે મનુષ્યો બીજાના ધન, સંતાન કે સ્ત્રીનું હરણ કરે છે, ધન, સંતાન કે સ્ત્રી એનું હરણ કરવું, એને ઉપાડી જવા, એ પણ મોટામાં મોટો અપરાધ છે. અને એને અત્યંત ભયજનક યમદૂતો, યમના દૂતો મોટી મોટી ચાંચોવાળા અને એવા બધા હોય એવા, અને યમના દૂત, યમરાજાના સેવકો જીવતા હોય એ પણ કાળપાસથી બાંધીને જબરદસ્તીથી આ તામિસ્ત્ર નામના નરકમાં નાખે છે. આ અંધકારપૂર્ણ નરક છે તામિસ્ત્ર. એટલે તો તમે જુઓ તો ખરા કે આપણને ઘણીવાર ન ગમે હો. હા, અંધારામાં ન ગમે. અરે કોઈને ન ગમે, લ્યો નહીં. મોટા ભાગનાને તમે અંધારામાં મૂકો તો એ મોટી સજા જ છે. અને આ તામિસ્ત્ર ત્યાં અંધકારપૂર્વકનું નરક છે. અને અંજળ અહીંયા હોતા જ નથી. એકદમ અંધારું, બહુ ભય લાગે એવું, અને કાંઈ જળ ન પીવાય, પાણી ન આપે, અનાજ ન આપે આ તામિસ્ત્ર નામના નરકમાં. અને અંધારું હોય. અને દંડ વારે થતા હોય છે. દંડા મારવામાં આવે છે. અહીંયા આવી સજા હોય છે. અન્ન જળ અહીંયા આપવામાં આવતા નથી. આ અંધકારપૂર્ણ નરક એ તામિસ્ત્ર નરક છે. અને ભય દેખાડવામાં આવે છે. આવા પ્રકારના દુઃખો આ નરકમાં આપવામાં આવે છે. અને આવી જ રીતે પ્રિય ભક્તો, દગો કરીને
બીજાની સાથે, બીજાની સ્ત્રી સાથે ભોગવે, કપટ કરીને, દગો કરીને, બળજબરી કરીને એને અંધતા મિશ્ર નરકમાં નાખવામાં આવે છે. બોલો, આ તામિશ્ર નરક અને અંધતામિશ્ર નરક, એની સજા તો આકરી કઈ સજા? આમાં તો કાંઈ વિચારી શકાય જ નહીં. અંધતામિશ્ર નરક એટલે જ કહેવાય કે કાંઈ વિચારવાની તક ન મળે, કાંઈ કર્મય કરવાની તક ન મળે. અંધતામિશ્ર નરક અને તામિશ્ર નરક. હજી આગળ જે મનુષ્ય આ શરીરને જ, પોતાના શરીરને જ મહત્વ આપે છે, પત્ની, ધન એને પણ શરીરની જેમ જ હું શરીર છું, મારા બધા અવયવો છે એમ માનીને બીજાના અપરાધો કરે છે. પોતાના કુટુંબનું જ માત્ર પાલન પોષણ કરવામાં પ્રવૃત્ત રહીએ. બસ, એ તો કુત્તે ગધે કોઈ ભી જીવ કરતા હે. પોતાનું પાલન પોષણ, પોતાના સંતાનોનું પાલન પોષણ, પોતાના પરિવારનું પાલન પોષણ, પછી આરામ, ઊંઘ, અને એને ભયની એ અસર થાય છે આ માણસ સિવાયનાને. એટલે માણસ સિવાયના પણ બધાય કરે છે આવું પાલન પોષણ પોતાના કુટુંબનું જ. એવી રીતે જે મનુષ્ય પોતાને જ મહત્ત્વ આપે, પોતાના કુટુંબનું જ પાલન પોષણ કર્યા કરે, બીજા વિશે કાંઈ વિચારે જ નહીં કે આ બીજાની ઉપર કલ્યાણ કરવું, એની સેવા કરવી, એને મદદ કરવી, એને ભક્તિ કરવી, અને ભગવાન રાજી થાય એવું કરવું, અને માત્ર બસ હું અને મારું કુટુંબ, હું અને મારો પરિવાર, એના સિવાય બીજું કોઈ નહીં. એના સિવાય અમે કોઈ હારે રાખતા જ નથી ભાઈ વ્યવહાર. આ અભિમાન એક પ્રકારનું કહેવાય છે. ભગવાને એમ કીધું છે કે दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. किए जा तू जग में भलाई का काम तेरी सब पीड़ा हरेंगे राम. એટલે માત્ર પત્ની, ધન, શરીર એનું જ પાલન પોષણ કરે, કુટુંબનું જ પાલન પોષણ કરે, એક સ્વાર્થ થઈ ગયો ભાઈ. તો જ્યારે મૃત્યુ પામે આવો મનુષ્ય, ત્યારે એને શરીર છોડ્યા પછી, મૃત્યુ થાય પછી એના આત્મા એની અંદર રૌરવ નરક એમાં મોકલવામાં આવે છે એના આત્માને. એટલે બધાને સ્વર્ગ નથી મળતું ભાઈ. જે જીવોને જે રીતે દુઃખ આપ્યું હોય એ જીવ રૂબરૂ યમરાજા એ પોતે સજા કરે છે, પોતે દુઃખ આપે છે. તમે કોઈ જીવને લાકડીઓ મારી હોય, તમે કોઈ જીવને તમારા હાથ પગથી ઈજા કરી હોય, તમે કોઈનું અપમાન કર્યું હોય, તો પણ
એ જીવને હાજર રાખી અને યમરાજા તમને પણ દુઃખ આપે છે. અને આ તમે કોઈ જીવને દુઃખ આપ્યું હોય લાકડીયું મારીને, તો તમને યમરાજા લાકડીયું મારે. અને એ જીવની હાજરીમાં હાજર રાખીને કે જો ભાઈ, જો આત્મા, હે પરમ શક્તિ, હે આત્મા, આ તારો બદલો હું લઉં છું. યમરાજા એમ કહે છે. અને યમરાજા મારફતે સુરત દાદા અને સુરત દાદા મારફતે આદિશક્તિ આ નરક, એની સ્થાપના, એની ઉત્પત્તિ અને એના સ્ટાફ, સેવકો, ચાકરો, સજા કરવાવાળા, એ બધાય એની ઉત્પત્તિ પણ આદિશક્તિએ જ કરી છે વાલા ભક્તો. અને એટલે આ નરકનું નામ રૌરવ નરક એવું રાખવામાં આવ્યું છે. અને મહારૌરવ નરક એ પણ આપ્યું છે ભાગવતમાં. અને મહારૌરવ નરકમાં જે પોતાના જ શરીરનું પાલન પોષણ કરે છે, પોતાના શરીર સિવાય બીજા કોઈનું નહીં, પોતાના જ શરીરનું પાલન પોષણ કરે, એને મહારૌરવ નરકમાં કાચું માંસ ખાય, એને મહારૌરવ નરકમાં રાખવામાં આવે છે. અને કાચું માંસ જેનું ખાધું હોય એને કરડે છે. અને આ પ્રમાણે અલગ અલગ કર્મો, અપરાધ જેવા પ્રકારના કરીએ એવા પ્રકારના નરક કે જે 28 પ્રકારના છે, એવા પ્રકારના નરકમાં સજા માટે શરીર છોડ્યા પછી, મૃત્યુ પછી સજા થાય છે. આ 28 પ્રકારના આવા નરકો છે. અને ભાગવત એ તમે ખોલી અને જો વધારે કાંઈ તમારે જાણવાની ઈચ્છા હોય તો વધારે તમે ભાગવતમાંથી મેળવી શકશો. અને ભાગવતમાં ઘણી આવૃત્તિઓ એવી છે કે બધું જ મળે છે. અમારે વિસ્તારપૂર્વક આ કથા કરવાની ઈચ્છા હતી. અને આજે ભગવાને સંકલ્પ પૂરો કરાવ્યો કે નરકની સજા એ ન થાય એના માટે તમે અહીંથી જાઓ, અથવા અહીંયા જ આ ભાગવત રૂબરૂ, ભગવાન રૂબરૂ, આદિશક્તિ રૂબરૂ, એ બધા અહીંયા હાજર હોય છે. દેવો, ભગવાન બધાય જ્યાં કથા હોય ત્યાં. તો તમે ક્યારેય શક્ય હોય ત્યાં સુધી કોઈને પીડા ન આપો એવો સંકલ્પ લઈને જાઓ, એવી ટેવ પાડીને જાઓ. અને જ્યારે પાણી પીઓ કે મોંમાં કાંઈ નાખો, બહાર જાઓ ને પ્રસાદ, તો તમારે એક ટેક રાખવી, તમે જે ભગવાનને માનતા હોય એને જય હનુમાન દાદા, જય ગણેશ દાદા, જય સુરત દાદા એમ બોલીને જય શ્રી કૃષ્ણ. હાજી, અમારે નહોતું બોલવું પણ તમે બોલ્યા.
જય શ્રી રામ આવું બોલો. અને બીજા કોક બોલે હા તમારી સામે કે પાણી પીવું છે દાખલા તરીકે તમારે, તો તમે એમ કહો કે બોલો જય શ્રી કૃષ્ણ. તો સામેના કોઈ માણસ કે જીવ કે મનુષ્ય એ બોલે જય શ્રી કૃષ્ણ, પછી પાણી પીવાની ટેવ રાખો, પછી જમવાની ટેવ રાખો, પછી અને ભક્તિ કહેવાય ભાઈ. અને ભક્તિ કરશો તો, અને આ ભાગવતની કથા તમે મૂંઝાતા નહીં હો કોઈ ભક્તો. આ ભાગવતની કથા, નિત્ય ભાગવતની કથા અંતર્ગત ખાસ નરકની સજા, નરક ગમન, નરકની સ્થાપના અને નરકની કથા એકદમ વિસ્તારથી અમે કરી છે. એટલે તો તમારે ક્યારેય જવું નહીં પડે 28માંથી કોઈ પ્રકારના નરકમાં. એની કોઈ સજા નહીં થાય તમને, કારણ કે તમે દરરોજ ભાગવતની કથા સાંભળો છો. તો આપણે કથાને અહીંયા વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ.